ભલાજી અમે નવરો હતો હું તમાકુ કે કોઈ વાયું નથી બરોબર એટલે કોક ધંધો કર્યો હોય તો પાર્ટનરમાં આપણે બેની હવે તું ગુલ્ફી મુઢા જિંદગીથી નવરો હે આજનો નહીં ગુણનો નહીં આપણે એવો ધંધો વિચારો તું પેદાઈશી નવરો હે વગે બેહો તમે એવો ધંધો વિચારો કે પાણી નથી હે પાણી કાળજી લાઈટ જ નહીં આવી બોર્ડની હું ધૂળી ભરાય એ તો બરોબર છે પણ એવો ધંધો વિચારો પૂછો ખર્ચો ના હોય એમાં કોઈ મેકવાનું ના હોય બધું લેવાનું જ હોય એવો ધંધો જોરદાર ધંધો કાળજી હે હે કેવું ચોરી એમાં કોઈ બધું કોઈ મેલવાનું ના હોય ચોરીમાં જ્યાં જ્યાં એથી લૂંટી દેવાનું આપણે હું મેલવાનું કર્યો તણી અને કોકે પકડ્યા પેલો આપણે લોબા પગારો રહ્યો ને એના જેવો આઈ પકડે તો હના છૂટે લે છૂટે ને કાઢી 6 મહિને તો હંધાઈએ જ હે તાણી ભલાજી ધંધો વિચારો ક્યાં હારો હું કીધું એક કાઢજી એમાં કોઈ મૂડી મેલવાના આવતી નહીં ખાલી માર પડે ચો ભલાજી જો હાલ તમે ખર્ચો કરતા હોય તો ચાલશે હું પૈસા આલજો તમને એક ધંધો છે માર પાસે ચિયો હે સર કહું જબર ચાલે છોકરો રે છોકરો મોટા ને બધા ખોય હાલ તો રે તમારે ડોસી રે એ ખાય હું કેવું દોત વગર ને ખાઈ આગળ તો પછી હાલ પૈસા નથી બરોબર તમારે પાસે હોય તો તમે લઈ અને તૈયાર થો હું મારી વસ્તુ લઈ અને તમારે ઘેર આવી બરોબર જાજો ખર્ચો અડાની ઓછા ખર્ચામાં ડબલ પૈસા હું યાર તમે તૈયાર કરો બધું હું એક કામ કરો બધું લઈ અને ચોકડી પર આવું બીજી પછી આપણે બે ભેટે હેડી જાય એ હાલ છે બરાબર થોડો ટાઈમ લાગશે પણ હા એ હાલ કોણ થઈ ગયું તાર મુરત કરવાનું ચાલુ કરે ભલા મુરત કર હેડ તાણી આલ્યા એટલે હું તારા એકાને નોકરી નહીં આવ્યો હે માપે બોલ કે કણજીમ જે હમણે કે લાતા હોય થી ઓવે લે તાણી પૈસા આલ્યા નહીં ડખા પડી જાય એના કરતી થોડું મોજ રાખવા દે ભલાજી તમે રીત કહેતો તો પેલા એવી કરો હું થોડું ખુરશી વગે કરી દઉં હે માજી ધંધામાં લાજ રાખજો ભાઈ શું કેવું ભલાજી હા ધંધામાં તો લાજ જ રાખશી તમ ખબર હે આપણો ધંધો ઈમાનદારી વાળો ને એટલે કાળજી બીજું કોઈ નહીં વાત સાચી બચા કરે ને સોલીન ગમે તે પણ ગ્રાહક ને ગમવું જોવે એમ એ તો પછી તને ધંધો કરવા નીકળે એટલે પછી ધંધો તો પછી કમ્પ્લીટ જ કરવાનો તાણી કેવું બનાવવાનું એક વાર ચાખી તો જો ચાક બની જશે એમ શું કેવું એટલે નહીં 100% ચાક બની જાય એમ ચાની 1000% જે એકદમ ખાન કાળજી આપણી પકોડી દા એવું એમ એવા હા. એટલે જૂના કારીગર છો તમે જૂના એટલે અમાર ભાનાએ ભાત ચલાવતા એના ચેડી પેઢીએ વારસાગત હેડી આવતું હતું પણ મારા કાકા એકવાર ધૂળે કર્યું નહીં એને બંધ કરી દીધો તો આજે ધંધો કાળજી કેટલી વાત થશે હે કેટલી વાત થશે બસ હવે તૈયાર આ બધા મસાલાની નોસી પૈસા તો કમો પણ મને મુઢામાં પોની આવે છે હોબળ્યું હમણાં હાલ જ તૈયાર કેવું છે હા
અને હું ઘણી વખત જોયું હોય છે કે આર્યું કોમ કરી નાખતા હોય છે. પણ શાંતિ રાખો કે નહીં હોય કે હજી તો ચાલુ એ નહીં કરી શકતા થઈ ગયા નહીં ખબર પડતી કારીગર એરો છે રિહાન જતો રહે ને તો ધંધાની બધી મજા બગડી જાય એમ. અમને મોઢા તાણું નહીં મેલું પાછો ના ના બનાવો તમે તો. કાળજી હા પહેલો થાળ આપણે છે ને આ પહેલી પકોડી છે એટલે પહેલો થાળ નહીં કહેવાય એ વાત સાચી. પહેલી પકોડી બનાવ ખબર હે હા હા એરી પહેલી પકોડી છે બરોબર એ પકોડી તમે ને ભગવાનને થાળ ધરાઈ દો અલ્યા ઉઠી મુઢા તને નતું ખાવાનું કીધું મુએ બોલે બોય મેલવાની હતી એવું હતું મૂડી ખોયા પેલા ના કેવા અરે ના તું સિક્કા ચી ધતનો ભેગો થયો હવે હું ધૂળ હવે મુરત બગાડી તું એ બા ફેરથી કરો તો કોઈ અલે આ વાંધો તો કોઈ વાંધો નથી. ભગવાનને થોડી ખબર છે કે હું ખાઈ જોઈ ના એ તો વાદળો હચમ કુદરત છલ્યા ઉપર બેઠા બેઠા આખી દુનિયા પર નજર રાખે હે જા એ મારી ભૂલ થઈ ગઈ હું પહેલી પકોડી ખાઈ ગયો. અલ્યા પણ ઈ ના મેલાય ઓય ઓય એવું છે અરે મગજ વગરના મૂડી ખોયા લેજો. એ આ તો ફેર જો યાર આ વખતે હવે હું એ પકોડી આવી પકોડી પકોડી મસ્ત બનાવી લગભગ પકોડી આવી પકોડી લે આપણે થોડી પકોડી બનાવી છે આવો આવો આવજો. અલ્યા તરી ગરા ગયા પકોડી બનાવવા જે રીત એની બનાવો પેલા તાછમ પછી વધારની બનાવી એવું કરવું ઓવા હે? પેલા એક ચખાડો ચખાડો એટલે 10 રૂપિયાની પોચ લ્યા તારી તમે જેવા દાડાના 50 જણા ચાખવા આવું તો અમાર તો સીધી 500 ની તો ચાખવામાં જાય પેલો દારો છે ને એટલે ઓફર રાખો જી. 10 ની 8 પકોડીઓ કરો. હા એ તું બીજા ખાતો છે ને એ 10 ની પોચ છે બરોબર અમે 10 ની 8 આલીએ બરોબર 2 વધાર બરોબર પકોડીમાં તમારે જોવું નહીં પણ એક વખત ચાખશો ને તે ચાહક બની જશે એમ. હા. ચાની. હા પેલા તમે 10 ની ખવડાવડો પછી અમે હા. વધારની બનાવી હા એમ વાત કરવા દે યાર કોઈ મને થોડો મૂડ આવે એમ લ્યો ચાલુ કર ભાઈ તું મસાલો છે બરોબર નાખવો હોય તો તમે ચરખો કોઈ ખાટું મોડું શીખવું કે જો લ્યા હો તીખી કરવી છે તીખી પકોડી હારી પણ પાણીમાં શું કરો હા પોણી હા ઓવા પકોડી ગણો છો ને હે પકોડી ગણો છો ને કાળજી માતાજીની સોગંદ ભૂલી જો શિકા કેટલી થઈ હે એક કામ કરો કે ચા થઈ હેડો મૂવી એક જઈ તો જઈ હવે પેલું હે હવ હવ બરાબર કેટલી થઈ ભાઈ પકોડી ચા થઈ ના ના તૈન જ થઈ આલ્યા એ ઓય કાની અડધું થયું પેલું તૈન જ થઈ આ ભાઈએ ખાધી ના બીજી હું ખાઉં હા આ બે ચોથી હા એ તો તાન ચાર તે કહું છું તાની ઓય એ આ પોચ કોઈ શીખું કરવું એટલે કોઈ નાશા જેવું હોય બોલજો હો ના કમ્પ્લેટ પકોડી તીખી કરવી છે તીખી એક કેવી છે અમને ભાઈ થોડી મસ્ત તાની એકદમ મસ્ત અને ગામમાં બધાને કહેજો પાછું અમે ધંધો ચાલુ કર્યો છે કારુભાઈ ને ભલુભાની પકોડી હા, હા, થઈ ગઈ 10 રૂપિયાની મારા ઓળશા ખાઈતા જાય કાળુજી અરે 15 રૂપિયાની પણ 10 રૂપિયાની કેવી પડશે કેમ કે પહેલથી જ અટવાણા હતા ના ના બુની હોય ને બુની એટલે કદી કોઈને હોમું ના હા થયું ચાલે ચાલે એવી તો આપણને ખબર પડે લે શું કેવું બીજું કશું નહીં આપણા બેનો સ્વભાવ ને કૂતરો જેવો ને એટલે સીધું વળગવા જોવા ઓમાં કોઈને બોલવાનું જ નહીં આપણે એમ. ધંધા ઠંડા મગસે કરવો પડશે કોરિયા પાડો એક કામ કરો બીજી બીજી કરો હે મજા આવી ગઈ લ્યા, મજા આવી ગઈ તાની પકોડી હારી હતા તાની પૈસા લેજો પેલા કાળજી ત્યાં દવા લઈ લો રે હું મેલ્યું હો ગીજામ છે 10 રૂપિયા હે હાર હેડો કોની વસ્તુ બરાબર હા એ તો જમ આવતું હોય ને માં આવે યાર પોણી અલા મેં માલ વસવો બરોબર ડુંગળી મેલી નહીં હોય કાંઈ આ ડુંગળી ડીશ તો ખાલી છે હા, અલ્યા ડુંગળી આમાં આવી જાય મેં કાયું કામ અહીંયા પણ એ તો અમારે ડીશ આલ્યા ડુંગળી તો ખાલી મારી જાય ડુંગળી તમે ચાર ખો બધું જ છે એમ તાની
એ આ વીહની પૂરી 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 હા? એમનામ ભરીને આલો એમનામ બે એક એક આવી ચણાવાળી આલો એમ 2 કોરી આલો. એ કાળજી આવું બધું હોય હોય લે હોય મરી જતો તો માતાના ચણા બાણા મુઘા હાથ છું બસ લ્યો. હાલો પૈસા આલે પણ નહીં એ એય! 10 રૂપિયા લઈ લઈ ઓમાય 10 રૂપિયા પેલો તું ઓમાય મારી વાત ખબર ઓમાય કાળજી ઠંડા મગજથી અલ્યા ધંધો જોઈને જે તાણી પૈસા તો હોય જ ધંધાના એ 10 રૂપિયા ભૂલી જાય યાર 10 રૂપિયા ભૂલી જા તમે પૈસા ઘેર ભૂલી જા. લઈને આવીએ હે પૈસા આલે નહીં ચાલે. આ તો પેલું વેલું છે. આજ પેલા આ ચાલુ જ એ કરી હોય ને. યાર વડીલ હું નામ લે તારું છોકરા પેલી બુની છે યાર અલ્યા આજે અલ્યા બુણી છે લ્યા બુણી છે હાલો ઉપરના ગીતા મસી જોજો વગી. તાણી બુણી છે આ લઈ લેજો 20 રૂપિયા કાળજી લઈ લે. બરાબર લ્યો બીજી હોત ને અલ્યા, બરાબર સિંહની ખાધી યો ને ઓય વે ભૂલી જાવ યાર અલ્યા, તારી. મને ચલા કેમ બનાવી એવું લે. લાગે કે ગુલ્ફી મોટો ધંધો ખવડાવશે હે બરોબર સિંહની ભાઈ પટી ગઈ કાળજી આવી જાવ આ બાજુ લ્યો, લ્યો. કાળજી પેલા બે તો ખાઈ ગયા કમ્પ્લીટ એમ કેવા હવે હું કહું ખબર ને તમે તે ખાઈ જાઓ હું તો એક ખાઉં ચાખવી તો પડે કે ભાઈ કારીગર ના ચાખે તો ખબર પડશે કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ એક નંબર વસ્તુ હોય. એવું છે એમ? હા બરોબર એ પકોડી આઈ પકોડી તારી એ કાળુજી બલાજીની પકોડી કારુબાની પકોડી આઈ બલાજીની પકોડી આવી ઓલે કારુબાઈ ને ભલાબાની હા. પકોડી આઈ એ વફર દસની આઠ કોઈ નહીં આવતું ને વફર વફર તાણી હા કાળજી આ બાજુ બધો છેડો કોકતા આવશે બે હું એટલી ગયા હું એટલી ગળા સામાન થોડું સાઈડમાં કરું ભલાજી હે હગો આવી છે હગો નહીં પેલા ઢોલોજી રહ્યા ની એરા આવી છે મને લાગી આહા અરે તારી માતાની સ્વાગન ચોથી આવ્યો લે અરે કારુબા ભલોજીની પકોડી વાળા. એટલે તમે તો કારુજી ભલોજી જ છો? એ હગા મુડાને ઓળખતા ખૂબ આ કઈ નું ચાલુ કરે નવા નાટક? ધંધો છે લે ધંધો છે એમ એ મહેમાન થોડા પેલ બાજુ બહાર રાખી યારી એ મેમોન આયા છો બુની કરાવો બરાબર 10 રૂપિયાની બુની કરાવો હેડો 10 રૂપિયાની પકોડી ખો મારી કંચી મહેમાન હા બોલો. ઓમ જજી આયા તે કાકાની જવું હતું. બરોબર હગાની જતા તા એમ? જો ભલાજી હે? હું કહું કારુજી બેન હે? આ ધંધો શરમ વગરનો ધંધો કહેવાય. શરમ ના રાખતા હોય હગો આવે ગમે તે આવે. ના હું લે શરમ દે રાખશો તાણી મારો વળશો ઉભો ફાકો રે જાય છે ને પાછો એમ કે શરમ ના રાખતા હો ધંધામાં સા ભાઈ ખરો હો કઈ તો ધંધો ચાલુ કર્યો આ બેવાને? હા મેં નાસ્તી જ ચાલુ કરી ધંધામાં તો હજી લોબો ટાઈમ નહીં થયો એટલે આ તારી મારા ઓછે પકોડી ખાવાનું નહીં કહેતા હાર્યા તો